પ્લેન ક્રેશ બાદ હજુ પણ શોધખોળ તો યથાવત છે, કારણ કે જેટલા મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા છે પણ સામે જેટલા પરિવારજનો છે જેમના સ્વજન ગુમ થઈ ગયા છે, મળી જ નથી રહ્યા, તે હજી પણ શોધવા આવી રહ્યા છે અને હજુ પણ એક મહિલાનો મૃતદેહ નથી મળ્યો। મૃતદેહ શોધવા માટે ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ છે। તપાસ એજન્સીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। મુસાફરોની સિવાય જે આસપાસ જે લોકો ઊભા હતા તેમના પણ મૃત્યુ થયા હોવાની આશંકા છે અને આશંકા એટલા માટે પ્રબળ બની રહી છે કારણ કે પરિવારજનો દુર્ઘટના સ્થળે આવી રહ્યા છે અને કોઈ પોતાના બાળકને, કોઈ પોતાના દીકરીને શોધી રહ્યું છે। તેમનો કોઈ જથ્થો પત્તો નથી કારણ કે 2 દિવસથી તેઓ ઘરે પણ નથી આવ્યા। એક સેવાભાવી વ્યક્તિ પણ ગુમ થયા હોવાના અહેવાલ છે, જેમાં એક મહિલા ગુમ થઈ છે, તેનો મૃતદેહ હજી નથી મળ્યો। જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, 2 દિવસ થવા આવ્યા છે અને હજી પણ મૃતદેહ મળી રહ્યા છે, પણ હજી કેટલાક પરિવારજનો એવા પણ છે કે જેમના સ્વજન ગુમ થયા છે, ના તેઓ ઘરે આવ્યા છે, ના તેમના મૃત્યુના કોઈ સમાચાર છે। એવા કેટલા પરિવારજનો હશે અને હજી કોના કોના મૃતદેહ મળવાના બાકી છે? કેટલા લોકો શોધી રહ્યા છે પોતાના પરિવારજનોને? પ્રીતિ, જો આખી ઘટના ઉપર નજર નાખીએ તો હવે એટલે કે ગણતરીના કલાકો બાદ જે છે તે 2 કલાક થઈ 2 દિવસ થઈ જશે આ ઘટનાને। 48 કલાકનો સમય પૂરો થશે કારણ કે પરમ દિવસે 1 વાગે એટલે કે 12 તારીખે બપોરે 1:38 વાગે આજે વિમાન છે તે ક્રેશ થયું હતું અને તેમાં અંદાજિત 265 કરતાં વધુ લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની કન્ફર્મેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવ્યું છે, પરંતુ હજી એવા ઘણા પરિવારજનો છે કે તેમના સ્વજનો હજી તેમને નથી મળ્યા। અંદાજિત હજી 15 થી 17 જે લોકો છે તે મિસિંગ હોવાના આંકડા સામે આવી રહ્યા છે। આજે પણ વહેલી સવારે એટલે કે 2 દિવસ બાદ પણ આજે એક મૃતદેહ છે તે મળી આવ્યો છે। જે વિમાન હતું તેને ટેલ એન્ડ એટલે કે તેની પૂંછડીના ભાગેથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। જ્યારે એજન્સીઓ ત્યાં તપાસ કરતી હતી, ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવતી હતી, ત્યારે જે પૂંછડીના ભાગેથી લોહી ટપકતું હોવાનું સામે આવતા જ્યારે ત્યાં તપાસ કરવામાં આવી ત્યારે એક મૃતદેહ છે તે મળી આવ્યો છે અને તે મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે। મહત્વનું છે કે આ કેસની અંદર એટલે કે જે બ્લાસ્ટ થયો છે 171 નંબરનું જે એઆઈનું જે વિમાન હતું તે ક્રેશ થયું અને ત્યારબાદ જે લોકોના મૃત્યુ થયા છે તેના માટે ડીએનએના સેમ્પલિંગ પણ કરવામાં આવે છે, પરંતુ જે એર હોસ્ટેસ અને જે ક્રૂ મેમ્બરો સહિત જે ગુજરાતની બહારના જે મુસાફરો હતા અથવા તો જે પ્લેનમાં સવાર યાત્રિકો હતા તેમના ડીએનએ અન્ય રાજ્યમાંથી લઈને પણ અહીંયા મોકલવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। અંદાજિત 8 જેટલા જે ડીએનએ છે તે અન્ય રાજ્યમાંથી અહીંયા આવશે અને જે મૃતદેહો મળ્યા છે તેની સાથે તેને મેચ કરવામાં આવશે। પરિવારજનો છે તે હજી પણ અહીંયા આવી રહ્યા છે, પોતાના જે કહી શકાય કે સ્વજનોની શોધખોળ કરી રહ્યા છે। અત્યારે પણ દીવનો એક પરિવાર છે તે સવારે આવ્યો હતો અને તેને પોતાના જે વડીલ હતા જે પરિવારના તે ગુમાવ્યા હતા અને તેની શોધખોળ માટે તેઓ અહીંયા આવ્યા હતા। તેઓએ મીડિયા સાથે અથવા તો કોઈ પણ સાથે વાત કરે તેવી તેમની સ્થિતિ ન હતી, પરંતુ તેમને એક વાત જણાવી કે જ્યારે આ ફ્લાઇટ ટેક ઓફ થયું ત્યારે તેઓ એરપોર્ટ ઉપરથી આ વિમાનમાં ચડ્યા હતા અને ત્યારબાદ આ વિમાનના ક્રેશ થયાના સમાચાર તેમની પાસે આવ્યા હતા। ત્યારબાદ હજી સુધી તેમના બંને મૃતદેહનો જે પરિવારજનો છે તેના મૃતદેહનો પત્તો નથી લાગ્યો અને તેઓ આજે પણ તે શોધવા આવ્યા હતા। માટે હજી ઘણા પરિવારો છે કે જેમના સ્વજનો આ આખા જે ઘટનાઘરની દુર્ઘટના બની તેના અંદર જે મિસિંગ છે અથવા તો જેઓના કોઈ સંપર્ક નથી થઈ શકતા તેઓ પોતાના પરિવારજનોને શોધવા આવે છે। તેઓના જે ડીએનએ સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે અને તેમના સ્વજનો અથવા તો તેમના જે ગુમ થયેલા જે પરિવારજનો છે તે મળી શકે તે માટેની તેમની જે રજૂઆત છે તેઓ તંત્ર સમક્ષ કરી છે। જી પ્રીતિ, આભાર જિગ્નેશ તમામ માહિતી માટે।